હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અન્ન સંપત્તિના ભંડાર ભરાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાનજીની જયંતી પર ખરીદો આ વસ્તુ, પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે. પ્રિય મિત્રો, હનુમાન જન્મોત્સવ એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન હનુમાનની જન્મજયંતી તરીકે આદર અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બજરંગબલીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજની અને વાનરરાજ રાજા કેસરીને ત્યાં થયો હતો. તેથી જ દર વર્ષે ચૈત્ર માસ હનુમાન જન્મોત્સવની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને હનુમાન જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના શુભ અવસરે દેશભરના હનુમાન મંદિરોમાં ભગવાન બજરંગબલીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન હનુમાનજીના નામ પર વિવિધ સ્થળોએ ભવ્ય ભંડારોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સિવાય ભગવાન હનુમાનજીને ભક્તો દ્વારા ભગવાન રામના પરમ ભક્ત અને મુશ્કેલી નિવારક તરીકે પૂજવામાં આવે છે. ભગવાન હનુમાનજી પવનપુત્ર, બજરંગબલી અને મહાવીરના નામથી પણ પ્રખ્યાત છે. શાસ્ત્રો અનુસાર સંકટ મોચન હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે અને તેમને ભક્તોની પરેશાનીઓ દૂર કરનાર ભગવાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવના પવિત્ર દિવસે ભગવાન શ્રીરામ અને ભગવાન બજરંગબલીજી સાચા હૃદયથી સ્મરણ કરવાથી અને ભક્તિ અને પદ્ધતિથી પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સાધકને ભગવાન શ્રીરામ અને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. વ્યક્તિને હનુમાનજી તરફથી અપાર આશીર્વાદ મળે છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવ પર ભક્તો ભગવાન શ્રીરામ અને ભગવાન બજરંગબલીના આશીર્વાદ માંગે છે. તેઓ ઉપવાસ પણ કરે છે અને ભક્તિ સાથે પૂજા કરે છે. આ ઉપરાંત ભક્તો ભગવાન શ્રીરામના હનુમાન જન્મોત્સવની ઉજવણી કરે છે. ભગવાન બજરંગબલીના આશીર્વાદ મેળવવા માટે તેઓ વિશેષ પૂજા અને વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. પણ શાસ્ત્રોમાં કંઈક આવું છે એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે જો તમે હનુમાન જન્મોત્સવ પર ભક્તિ અને અનુષ્ઠાન સાથે ખરીદશો તો તમને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળશે અને ભગવાન બજરંગબલી સાથે, વ્યક્તિને અન્ય દેવી દેવતાઓ તરફથી અપાર આશીર્વાદ મળે છે. કારણ કે હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ જરૂરી છે. હનુમાન જન્મોત્સવ પર ભક્તિભાવથી આ વસ્તુઓ ખરીદો તો શુભ માનવામાં આવે છે. તેથી તમારા ખોરાક અને પૈસાની દુકાનો રાતોરાત ભરાઈ જાય છે. તરાપો પાર થાય છે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકે છે. તમારે જીવનમાં ક્યારેય મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ સિવાય ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ પણ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત, તમારું નસીબ પણ મજબૂત બને છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ સિવાય તમારા સંબંધોમાં મધુરતા પણ આવે છે અને તમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બને છે. 0.2025 માં તે 10 વર્ષ વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવે છે. આવી સ્થિતિમાં આ વિડિયો દ્વારા હું તમને જણાવીશ કે આ વર્ષે 2025 માં હનુમાન જન્મજયંતીનો શુભ તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને પૂજા કરવા માટેનો શુભ સમય કયો છે. આ સિવાય તમે હનુમાન જન્મોત્સવ પર પૂજા કરવાનું પણ જાણશો, તેને કરવાની કઈ રીત છે અને હનુમાન જન્મોત્સવ પર કઈ વસ્તુઓની ખરીદી કરવાથી ભગવાન બજરંગબલી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને સુખ સંપત્તિ લાવે છે અને વ્યક્તિ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વિડીયોમાં તમને હનુમાન જન્મોત્સવના શુભ તહેવાર વિશે સંપૂર્ણ માહિતી મળશે. જો આ વિડીયો પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે. તેથી વિડીયો અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન જ જીવનમાં નિષ્ફળતા તરફ દોરી જાય છે. પરંતુ ભક્તો, તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રીરામજી અને ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી જય શ્રી રામ, જય બજરંગબલી લખીને તમારી હાજરી કરો. તો, વહાલા મિત્રો,
સૌ પ્રથમ આપણે જાણીએ કે આ વર્ષે 2025માં હનુમાન જન્મોત્સવનો શુભ તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને તેની પૂજા કરવાનો શુભ સમય કયો છે. તો ભક્તો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે હનુમાન જન્મોત્સવનો શુભ પર્વ 12મી એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. કારણ કે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 12મી એપ્રિલે સવારે 3:21 કલાકે છે. તે સવારે 5:51 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર આ વખતે વર્ષ 2025માં હનુમાનજી 12મી એપ્રિલે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય જો આપણે હનુમાન જન્મોત્સવ પર ભગવાન હનુમાનજીની પૂજા કરવાના શુભ સમય વિશે વાત કરીએ તો તે 12 એપ્રિલ છે. શુભ સમય સવારે 7:35 થી 9:11 સુધીનો રહેશે. તેમજ 12 એપ્રિલે સાંજે 6:45 થી સવારે 8:08 સુધી શુભ સમય છે. આ સમયે પણ તમે ભગવાન બજરંગબલીજીની પૂજા કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો. તો ભક્તો, હું આશા રાખું છું કે તમે બધા જાણતા હશો કે આ વર્ષે 2025માં હનુમાન જન્મોત્સવ ક્યારે ઉજવવામાં આવશે અને પૂજાનો સમય, શુભ સમય શું છે. ચાલો હવે જાણીએ કે હનુમાન જન્મોત્સવનું મહત્વ શું છે અને હનુમાન જન્મોત્સવની પૂજા પદ્ધતિ શું છે. પરંતુ તે પહેલાં જો તમે આ વિડિયો હજુ સુધી લાઈક નથી કરી, તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આવી માહિતી સાથે અમે તમારા માટે પરફેક્ટ વિડિયો લાવતા રહીએ છીએ. તો પ્રિય ભક્તો, ચાલો તમને જણાવીએ કે હનુમાન જયંતી કે હિન્દુ ધર્મમાં હનુમાન જન્મજયંતીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન હનુમાનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી વ્યક્તિ ભગવાન બજરંગબલીના વિશેષ આશીર્વાદ મેળવે છે અને જીવનના તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મેળવે છે અને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ સાધકને ભગવાન હનુમાનજી તેમજ ભગવાન શ્રીરામ અને માતા જાનકીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઉપવાસ અને પૂજા કરવાથી કુંડળીમાં મંગળ અને શનિની સ્થિતિ મજબૂત બને છે. તેમજ આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાન અને સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સાધકને જીવનમાં શુભ ફળ મળે છે અને ખરાબ કાર્યોનું પણ નિવારણ થાય છે. કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. જો હનુમાન જન્મોત્સવની પૂજા પદ્ધતિ વિશે વાત કરીએ તો હનુમાન જન્મોત્સવ પર સવારે બ્રહ્મયોગ્ય સમયે ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી ભગવાન હનુમાનજી અને ભગવાન શ્રીરામજીનું સાચા મનથી ધ્યાન કરો. તેના પછી મંદિરમાં જાઓ, ભગવાન હનુમાનજીને પ્રણામ કરો અને હનુમાનજીને સિંદૂર ચઢાવો. સાથે જ જો તમે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને અર્પણ કરો. જો એમ હોય તો તમને તેનાથી વિશેષ લાભ મળે છે. આ સિવાય ભગવાન હનુમાનજીને કેસરી રંગનો ઝભ્ભો અને મીઠી પાનના બીડા અને ગોળ અને ચણાથી બનેલો ભોજન અર્પણ કરો. પરંતુ ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજા કરતી વખતે હંમેશા ચમેલીના તેલનો દીવો પ્રગટાવો કારણ કે આવું કરવું શુભ માનવામાં આવે છે. અંત હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતીનો પાઠ પૂર્ણ ભક્તિ અને અનુષ્ઠાન સાથે કરો. આ રીતે ભગવાન બજરંગબલીની પૂજા કરવાથી ભગવાન હનુમાનજી ખૂબ જ જ્ઞાની છે અને સાધકના અન્ન અને સંપત્તિનો ભંડાર ભરી દે છે. તો ભક્તો, આ હનુમાન જન્મજયંતીનું મહત્વ અને પૂજા પદ્ધતિ. ચાલો હવે જાણીએ કે હનુમાન જન્મોત્સવ પર કઈ વસ્તુઓ ખરીદવાથી ભગવાન બજરંગબલી અત્યંત પ્રસન્ન થશે અને જીવનમાં શુભ ફળ મળે છે. પણ પ્રિય ભક્તો, અમે તમને જણાવી દઈએ કે અમારું કામ માત્ર તમને સલાહ આપવાનું છે, પછી તમે માને કે ન માનો. હું માનું છું, પછી ફક્ત તમારી પસંદગી છે. અમે તમારા પર કોઈ પ્રકારનું દબાણ નથી કરી રહ્યા કે તમારે હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓ ખરીદવી જ જોઈએ. પરંતુ અમે તમને માત્ર એટલું જ કહીશું કે જો તમે હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓ ભક્તિ અને સાચા હૃદયથી ખરીદો છો, તો તમારો બેડો પાર થશે અને તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે. તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે અને તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે.
અને જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. તેમજ ભગવાન બજરંગબલીજી તમારા ઘરમાં વાસ કરશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. આડઅસર દૂર થશે, જેના કારણે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને પૂજા કરવાથી તમને ફળ પણ મળશે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે હનુમાન જન્મોત્સવ પર કઈ કઈ વસ્તુઓ ખરીદવામાં આવે છે જેથી સુખ અને ધન પ્રાપ્ત થાય. 1. 4 બાજુનો દીવો. પ્રિય ભક્તો, હનુમાન જન્મોત્સવ પર 4 બાજુ દીવો પ્રગટાવવો વિશેષ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દીવો 4 છે, તેના 4 ચહેરા છે, જે ચારેય દિશામાં પ્રકાશ ફેલાવે છે અને ચારેય દિશાઓની નકારાત્મકતાને પ્રતીકાત્મક રીતે દૂર કરે છે. આ સિવાય દીવા પ્રગટાવવાની પરંપરા માત્ર પ્રકાશ માટે નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા અને આત્મશુદ્ધિ માટે છે. ખાસ કરીને જ્યારે તે દીપક મસ્ટર્ડ હોય, જો તેને તેલમાં બાળીને તેમાં 2 લવિંગ નાખવામાં આવે તો તે હનુમાનના કવચનું કામ કરે છે અને આમ કરવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે. આ સિવાય કહેવાય છે કે હનુમાન જન્મોત્સવ પર ભગવાન હનુમાનજીની સામે 4 બાજુ દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભય, રોગ અને દરિદ્રતા દૂર થાય છે. આવી સ્થિતિમાં તમારે હનુમાન જન્મોત્સવ પર 4 મુખી દીવો ખરીદીને પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે. 2. રામના નામની વીંટી અથવા માળા. પ્રિય ભક્તો, અમે તમને જણાવીએ કે ભગવાન હનુમાનજીના જીવનનો મૂળ આધાર રામની ભક્તિ છે. તેમનું દરેક કાર્ય ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત છે. તેથી હનુમાન જન્મોત્સવના દિવસે રામ નામ, કોતરેલી વીંટી અથવા ભક્તિભાવ સાથે રુદ્રાક્ષની માળા ખરીદો અને તેનો ઉપયોગ કરો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તમે વીંટી ખરીદો છો ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે એ વીંટીમાં રામનું નામ હોય. તેવી જ રીતે હનુમાન જન્મોત્સવ પર રુદ્રાક્ષની માળા સાથે રામ રામ અથવા હનુમાન ચાલીસાનો જાપ કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. આ સિવાય આ માળા મનને શાંત કરે છે અને ભક્તને નકારાત્મક વિચારોથી દૂર રાખે છે. તેમજ રામ નામની માળા જપ કરીને ભગવાન હનુમાનજીની સાથે તમને ભગવાન શ્રી રામજીના પણ અપાર આશીર્વાદ મળે છે, જેથી તમે જીવનમાં સારા પરિણામો જોઈ શકો. ચાલો મળીએ અને તમને દરેક કાર્યમાં સફળતા મળે. 3. સિંદૂર અને ચમેલીનું તેલ. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં સિંદૂર અને ચમેલીના તેલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સિંદૂર અને ચમેલીના તેલ ભગવાન હનુમાનને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે માતા સીતા જંગલમાં છે, જ્યારે ભગવાન હનુમાનજીને કપાળ પર સિંદૂર લગાવતા જોયા તો તેમણે પૂછ્યું કે તમે તેને કેમ લગાવો છો? ત્યારે ભગવાન હનુમાનજીએ કહ્યું કે આ સિંદૂર ભગવાન શ્રી રામનું છે. આનાથી પ્રસન્ન થઈને માતા સીતાએ વરદાન આપ્યું કે જે પણ ભક્ત ભગવાન હનુમાનજીને સિંદૂર ચઢાવશે, તેના પેન્ડિંગ કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેથી જ હનુમાન જન્મજયંતિ પર સિંદૂર અને ચમેલીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખરીદીને હનુમાનજીની મૂર્તિ પર લગાવવું શુભ અને ફળદાયી માનવામાં આવે છે. 4. નાની તાંબાની કુહાડી. પ્રિય ભક્તો, હનુમાન જન્મોત્સવના પવિત્ર તહેવાર પર તમે તાંબાની નાની કુહાડી પણ ઘરે લાવી શકો છો, કારણ કે કેટલીક જગ્યાએ કુહાડી પૂજા પણ થાય છે. તમને જણાવી દઈએ કે તેનો આકાર ત્રિશૂળ જેવો છે અને કુહાડીને ઘરે લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. કુહાડી પણ તેને ઘરે લાવવાથી ભાગ્ય મજબૂત બને છે અને સાધકની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે, જેના કારણે સાધકને જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના શુભ દિવસે ભક્તો ગદાની ખરીદી કરી શકશે. દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન હનુમાનજીને ગદા પસંદ છે. આવી સ્થિતિમાં તમે હનુમાન જન્મોત્સવ પર ગદા ખરીદીને મંદિરમાં રાખી શકો છો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થઈ શકે છે અને તમારા સંબંધોમાં મધુરતા પણ લાવી શકે છે અને તમારા લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે. 5. પ્રતિમા. હા ભક્તો,
હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીની નવી મૂર્તિ અથવા ચિત્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે જ્યાં હનુમાનજી ત્યાં રહે છે, ભૂત, નકારાત્મક ઉર્જા, રોગ, ભય અને ગરીબી ત્યાં પ્રવેશ કરી શકતા નથી. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવ પર મૂર્તિ કે ચિત્રપૂજા સ્થાન, મુખ્ય પ્રવેશદ્વાર અથવા ઘરની દક્ષિણ દિશામાં તેને ખરીદવું અને સ્થાપિત કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને પંચમુખી હનુમાન, સંજીવની પર્વત ઉપાડતાહ્યુ અથવા રામના નામનો જાપ કરતી છબી વધુ શક્તિશાળી અને રક્ષણાત્મક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે હનુમાન જન્મોત્સવ પર નવી તસવીર અથવા મૂર્તિ લાવો છો, જો તમે યોગ્ય સ્થાપના કર્યા પછી રામ નામનો જાપ કરો છો, તો જીવનમાં આવતા અવરોધો સમાપ્ત થવા લાગે છે. તેમજ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આવકના નવા રસ્તાઓ ખુલે છે જે સાધકની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. 6. લાલ કપડાં. પ્રિય ભક્તો, લાલ રંગને ભગવાન હનુમાનનો પ્રિય રંગ માનવામાં આવે છે કારણ કે તે ઉર્જા, બહાદુરી અને ભક્તિનું પ્રતીક છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ. પવિત્ર તહેવારો પર લાલ વસ્ત્રો ખરીદવા અને પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂજા દરમિયાન લાલ વસ્ત્રો પહેરવાથી ભક્તની ભક્તિ શક્તિ મજબૂત બને છે અને પૂજાની અસર અનેક ગણી વધી જાય છે. આ સાથે, ઘણા ભક્તો આ દિવસે તેમના પૂજા રૂમ માટે લાલ રંગનું કપડું, બેડશીટ અથવા કપડાં ખરીદે છે જેનો પૂજા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય મહિલાઓ આ દિવસે લાલ સાડી અથવા બંગડીઓ પહેરે છે, જે તેમના જીવનમાં સૌભાગ્ય અને સુખ અને શાંતિ લાવે છે. સંબંધોમાં મધુરતા ઉત્પન્ન થાય છે, જે સંબંધોને પહેલા કરતાં વધુ મજબૂત બનાવે છે. 7. કેસર. પ્રિય ભક્તો, પૂજામાં કેસરનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને ભગવાન હનુમાનજીને પણ કેસર પ્રિય છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવનો શુભ દિવસ પર કેસર ઘરે લાવવું અને તેની સાથે ભગવાન હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન બજરંગબલી અત્યંત પ્રસન્ન અને ભક્ત બને છે. તે ભક્તને તેમના અપાર આશીર્વાદ આપે છે જેના કારણે સાધકને જીવનમાં શુભ ફળ મળે છે. તેમજ ભગવાન હનુમાનજીના કેસર સાથે પૂજા કરવાથી અટકેલા કામ પણ પૂર્ણ થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ તમારે આના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો ભગવાન હનુમાનજી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમે જીવનમાં અશુભ પરિણામ જોશો. 8. નાળિયેર. હા, ભક્તો, નાળિયેર હિન્દુ ધર્મમાં છે. નારિયેળનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તેને પૂજાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અને તે ખૂબ જ શુભ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવના અવસર પર ભક્તિભાવથી નારિયેળ ખરીદો અને તેને અર્પણ કરો. નાળિયેર. ભગવાનને લાલ કપડામાં લપેટી હનુમાનજીને અર્પણ કરવું એ ભક્તના સંકલ્પ અને સમર્પણનું પ્રતીક છે. પરંતુ નારિયેળ અર્પણ કરતા પહેલા તેના પર સિંદૂર, અક્ષત, ફૂલ અને મૌલી લગાવો. સાથે જ, એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે તમે ભગવાન હનુમાનજીને નિશ્ચય સાથે નારિયેળ અર્પણ કરો છો, ત્યારે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને વાસ્તવમાં, જો તમે કોઈ ખાસ કામ, કેસ, મુસાફરી અથવા લગ્ન વિશે ચિંતિત છો, તો તેનું મહત્વ વધુ વધી જાય છે. 9. ધાર્મિક પુસ્તકો. પ્રિય ભક્તો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ એ ભક્ત માટે આધ્યાત્મિક પ્રગતિનું સાધન છે. જો તમે હનુમાન જન્મોત્સવના દિવસે નવું ધાર્મિક પુસ્તક, ખાસ કરીને હનુમાન ચાલીસા ખરીદો છો, તો તે તમારા આત્માને શક્તિ, મનને શાંતિ અને જીવનમાં બોધ આપશે. દિશા પ્રદાન કરે છે. આ સિવાય જો તમે હનુમાન ચાલીસાના નવા વર્ઝનને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો છો અને જો કોઈ વ્યક્તિ તેનો દરરોજ ભક્તિભાવથી પાઠ કરે તો સાધકને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેમજ હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ ઘરથી નામચીન સર્જા સુધી આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે,
જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રહે છે. 10. પૂજા પાત્ર. પ્રિય ભક્તો, પૂજામાં વપરાય છે. પૂજા માટે ઉપયોગમાં લેવાતા વાસણોનું વિશેષ મહત્વ હોય છે અને હનુમાન જન્મોત્સવ પર તાંબા કે પિત્તળના નવા પૂજા વાસણો ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. કારણ કે આ ધાતુઓ તેને શુદ્ધતા, સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે પૂજાની થાળી, ઘંટડી, દીવો, કલશ, પાણીનું પાત્ર વગેરે હોય તો જો નવી ખરીદી અને શુદ્ધ હેતુથી ઉપયોગ કરવામાં આવે તો પૂજા વધુ અસરકારક બને છે. તેમજ તાંબા અને પિત્તળની વસ્તુઓમાં અવાજ અને ઉર્જાનો સંગ્રહ કરવો. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ આ ધાતુઓથી બનેલા વાસણોમાંથી ભગવાન હનુમાનજીને અર્ઘ્ય ચઢાવવાનું વિશેષ ફળદાયી છે. આમ કરવાથી સાધકને માનસિક તણાવ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. 11. લાલ ફૂલો અને ફળો. પ્રિય ભક્તો, ચાલો તમને જણાવીએ કે ભગવાન હનુમાનજી લાલ ફૂલો, ખાસ કરીને હિબિસ્કસ અને ગુલાબ, અત્યંત પ્રિય છે. કારણ કે આ ફૂલો બહાદુરી, ભક્તિ અને તેજનું પ્રતીક છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવ પર આ ફૂલો ખરીદીને પૂજામાં અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય ભક્તો ભગવાન હનુમાનને લાલ ફૂલોની સાથે ફળ પણ ચઢાવે છે. વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને કેળા, સિંદૂર, નારિયેળ અને મીઠી સોપારી જેવા ફળોને પ્રસાદ તરીકે ચઢાવવાને ધાર્મિક રીતે પુણ્યકારી માનવામાં આવે છે. સાથે આ ફળો માત્ર દેવતાને પ્રિય નથી, પરંતુ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવાથી સુખ અને સૌભાગ્ય મળે છે. ઉપરાંત, જો તમારા સંબંધોમાં મતભેદ ચાલતું હોય તો તે પણ દૂર થઈ જાય છે અને દાંપત્ય જીવનમાં સુખ આવે છે. તો પ્રિય ભક્તો, આ તે વસ્તુઓ હતી હનુમાન જન્મોત્સવના શુભ અવસર પર તેમને ખરીદવાથી ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને સાધકનો અન્ન અને સંપત્તિનો ભંડાર ભરાઈ જાય છે. જો માહિતી સારી છે, જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી જરૂરી માહિતી સૌપ્રથમ મળતી રહે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. આભાર.